हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज આપણે ગ્લાયકોલિસિસ જે મુખ્ય તબક્કો જે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ। તો જ્યારે આપણે ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસ જે શબ્દ જે છે એ મુખ્યત્વે ગ્રીક ભાષા પરથી આવેલો છે, જેમાં બે શબ્દ જોડાયેલા છે। તો જ્યારે આપણે ગ્લાયકોલિસિસની વાત કરીએ તો એમાં સંકળાયેલા બે શબ્દમાં પહેલો શબ્દ છે ગ્લાયકોસ, बराबर, અને બીજો શબ્દ જે છે કયો છે લાઇસિસ। તો જ્યારે ગ્લાયકોસની વાત કરીએ તો ગ્લાયકોસનો અર્થ જે છે એ શું થાય છે શર્કરા, અને લાઇસિસની જ્યારે વાત કરીએ તો લાઇસિસનો અર્થ થાય છે વિઘટન। એનો મતલબ કે અહીંયા તમારી જે શર્કરા જે છે તેનું શું થાય છે વિઘટન। જેમાં આપણે મુખ્યત્વે જોઈએ તો તમારું જે ગ્લુકોઝ જે શર્કરા જે છે, અથવા તો આપણે વાત કરીએ ફ્રુક્ટોઝ, આ જે શર્કરા જે છે એ કેટલા કાર્બનયુક્ત હોય છે? 6 કાર્બનયુક્ત શર્કરા છે, અને આ 6 કાર્બનયુક્ત શર્કરા જે છે તેનું વિઘટન થઈને 3 કાર્બનયુક્ત સંયોજન જે છે તે નિર્માણ પામે છે, જેને શું કહેવામાં આવે છે? પાયરુવિક એસિડ। તેના તરીકે ઓળખવામાં આવે છે પાયરુવિક એસિડ, એટલે કે 3 કાર્બનયુક્ત સંયોજનનું નિર્માણ થાય છે। તો એ જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? ગ્લાયકોલિસિસ। હવે ગ્લાયકોલિસિસને બીજા ઈએમપી પથ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેના તરીકે? ઈએમપી પથ। તો જે બીજું નામ જે છે કયું છે? ઈએમપી, કે જ્યાં ઈ જે છે તે મુખ્યત્વે વૈજ્ઞાનિકોના 3 નામ પરથી ઈએમપી પથ આપવામાં આવેલું છે, કે જેમાં ઈ જે છે એ શું દર્શાવે છે? વૈજ્ઞાનિક ઇમ્બેડેન, રાઈટ। એમ જે છે એ દર્શાવે છે મેયરહોફ, અને પી એ દર્શાવે છે પરનાસ। ઓકે, તો આ 3 વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ ગ્લાયકોલિસિસ પથની જાણકારી આપેલી હોવાથી, બરાબર, ગ્લાયકોલિસિસને ઈએમપી પથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં ઇમ્બેડેન, મેયરહોફ અને પરનાસનો મુખ્ય ફાળો હતો। એ ઉપરાંત જ્યારે ગ્લાયકોલિસિસની વાત કરીએ તો જે આપણે જારક શ્વસનમાં સૌપ્રથમ જે કીધું કે ગ્લાયકોલિસિસમાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી, એટલે કે ઓક્સિજન જો ગેરહાજર હશે તો પણ આ તબક્કો જોવા મળે છે, અને જેથી ગ્લાયકોલિસિસને મુખ્યત્વે જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહે છે। ઓકે, તો આ સૌપ્રથમ થઈ નામની વાત। તો ગ્લાયકોલિસિસ શબ્દ બે શબ્દ ગ્રીક શબ્દ પરથી આવેલો છે, ગ્લાયકોસ અને લાઇસિસ, એટલે કે શર્કરાનું વિઘટન, કે જેમાં 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ શર્કરા જે છે પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત સંયોજનમાં રૂપાંતરણ પામે છે। તેને બીજા ઈએમપી પદ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ઈ ઇમ્બેડન, એમ મેયરહોફ અને પી પરનાસનું નિર્દેશન કરે છે, અને ગ્લાયકોલિસિસને જારક શ્વસનનો અજારક તબક્કો પણ ઓળખવામાં આવે છે। હવે જ્યારે આપણે ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસ જે કીધું કે એનું સ્થાન જોઈએ તો ગ્લાયકોલિસિસનું સ્થાન મુખ્યત્વે ક્યાં હોય છે? કોષરસ, એટલે કે આ પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? કોષરસમાં। હવે આપણે મુખ્યત્વે ગ્લાયકોલિસિસ જે છે એ વનસ્પતિ કોષમાં જોવાનું છે। હવે વનસ્પતિ કોષમાં આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે સૌપ્રથમ ગ્લુકોઝ નિર્માણ પામીને કેમાં રૂપાંતરિત થાય છે? સુક્રોઝમાં। એટલે કે જ્યારે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો ત્યાં મુખ્યત્વે કઈ શર્કરા હાજર જોવા મળે છે? સુક્રોઝ। હવે જ્યારે આપણે સુક્રોઝની વાત કરીએ તો સુક્રોઝ જે છે એક પ્રકારની શું છે? ડાયસેકેરાઇડ એટલે કે જેમાં 2 મોનોસેકેરાઇડના અણુ હોય છે, અને એક કયા હોય છે? ડાયસેકેરાઇડ કેનાથી બનેલી હોય છે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, કેનાથી બનેલી હોય છે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ। તો સૌપ્રથમ ગ્લાયકોલિસિસમાં દાખલ થવા માટે અહીંયા શું થાય છે કે સુક્રોઝ જે છે એ સૌપ્રથમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ પામે છે, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે છે, અને આ પ્રક્રિયા માટેનો જે મુખ્ય ઉત્સેચક જે છે, બરાબર, તે ઉત્સેચકને કહેવામાં આવે છે ઇન્વર્ટેઝ,
કયો કહેવામાં આવે છે? ઇન્વર્ટેઝ. અથવા તો એને બીજા કયા નામ ઓળખવામાં આવે છે? સુક્રેઝ. તો ઇન્વર્ટેઝ શું કામ કહેવામાં આવે છે? કે જનરલી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી સુક્રોઝનું નિર્માણ થાય છે, પરંતુ સુક્રોઝને ફરીથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત કરતો ઉત્સેચક છે, એટલે એને કહેવામાં આવે છે ઇન્વર્ટેઝ, એટલે કે એ પ્રોસેસને ઇન્વર્ટ કરે છે. અને બીજું જે નામ છે એ કયું છે? સુક્રેઝ. હવે આ જે ગ્લુકોઝ અને જે ફ્રુક્ટોઝ નિર્માણ પામેલા છે, એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હવે કયા પથમાં દાખલ થશે? ગ્લાયકોલિસિસ પથમાં દાખલ થાય છે. ગ્લાયકોલિસિસ પથમાં દાખલ થાય છે. હવે ગ્લાયકોલિસિસ જે છે એ મુખ્યત્વે 10 પ્રક્રિયા ધરાવતો એક આખો પથ છે, બરાબર. અને પથને યાદ રાખવા માટે એક શોર્ટ કી તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આપણે ગ્લાયકોલિસિસ માટેની શોર્ટ કી આપણે પહેલાં જોઈએ, પછી આપણે પથ શરૂ કરીશું. ઓકે, તો ગ્લાયકોલિસિસની જે શોર્ટ કી જે છે એને કઈ રીતે યાદ રાખવાનું છે તે. તો પહેલાં યાદ આપણે રાખીશું ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક. રાઈટ, કયા આવશે? ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક. ત્યાર પછી આવશે ડાય ફોસ્ફો બાય ફોસ્ફો 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 પાઈ. રાઈટ, તો કઈ રીતે યાદ રાખશો? આ રીતે ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક ડાય ફોસ્ફો બાય ફોસ્ફો 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 પાઈ. રાઈટ, હવે આ કીનો યુઝ કરીને આપણે ગ્લાયકોલિસિસનો પથ જે છે તે કઈ રીતે સમજીશું તે શરૂ કરીએ. ઓકે, તો હવે એ શોર્ટ કીનો ઉપયોગ કરીને આપણે ગ્લાયકોલિસિસ પથ જોઈએ. તો શરૂઆત આપણે કરીશું ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક. રાઈટ, ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક. ત્યાર પછી હવે અહીં આપણે ડિવાઇડેશન કરીશું અને ત્યાં લખીશું ડાય ફોસ્ફો ડાય ફોસ્ફો. ત્યાર પછી બાય ફોસ્ફો. ત્યાર પછી ફોસ્ફો ફોસ્ફો પાઈ. રાઈટ, તો આ શોર્ટ કી થશે ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક ડાય ફોસ્ફો બાય ફોસ્ફો 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 પાઈ. તો હવે અહીં આપણે નામ લખીએ. તો સૌપ્રથમ જે ગ્લુ જે છે ત્યાં કયું આવશે? ગ્લુકોઝ. આપણી શર્કરા કઈ આવશે? ગ્લુકોઝ. ત્યાર પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કયું આવશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ત્યાર પછી ફ્રુક જે છે તેમાં આવશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ત્યાર પછી આવશે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. રાઈટ, તો ઉપરના નામ કયા થશે? ગ્લુ એટલે ગ્લુકોઝ, પછી ગ્લુ જે છે એમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ત્યાર પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. હવે અહીંયા નામ જોઈએ તો જે ડાય જે છે ત્યાં આવશે ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. કયો આવશે? એસિટોન ફોસ્ફેટ. અને એમાં ફોસ્ફેટનું પોઝિશન આવશે 3 અને જેને શોર્ટમાં કયા નામ ઓળખવામાં આવે છે? DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ત્યાર પછીનું જે ફોસ્ફો જે છે તે આવશે ફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડ અને ત્યાં પણ ફોસ્ફેટની પોઝિશન આવશે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ કે જેને આપણે PGAL તરીકે ઓળખીએ છીએ. રાઈટ, તો ડાય ઉપરથી કયું નામ આવશે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફો પરથી ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ઓકે, હવે ત્યાર પછીનું જે બાય જે છે એમાં આવશે 1
3-biphosphoglyceric acid. ઓકે, ત્યાર પછીનું જે ફોસ્ફો જે છે એમાં આવશે ફોસ્ફોગ્લિસરિક એસિડ. ફોસ્ફોગ્લિસરિક એસિડ અને ત્યાં પોઝિશન જે ફોસ્ફેટની જે છે આવશે 3. ત્યાર પછી પોઝિશન ચેન્જ થઈને થશે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ. ઓકે, ત્યાર પછી જે ફોસ્ફો જે છે એમાં આવશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ઓકે, અને અંતે પાયરુવિક એસિડ. અંતે કયો આવશે? પાયરુવિક એસિડ. તો આ થશે ગ્લાયકોલિસિસના સ્ટેપ્સ. બરાબર, તો જે કીધેલું તો એ પહેલાં આવશે ગ્લુકોઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ત્યાર પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને પાયરુવિક એસિડ. હવે અહીંયા આપણે જે અમુક સ્ટેપ જે છે તે મુખ્ય જોવાના છે તેના ઉપર આપણે નજર નાખીએ તો સૌપ્રથમ અહીંયા જે તમારું ગ્લુકોઝ જે છે એમાંથી શું બને છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો એનો મતલબ કે અહીંયા એક ફોસ્ફેટનો ઉમેરો થાય છે. હવે ફોસ્ફેટનો જે ઉમેરો થાય છે એની માટે એક એટીપીનો શું થશે? ખર્ચ થશે. અને એ એક એટીપીનો ખર્ચ જે છે તે કેમાંથી થશે? એટીપી, અને જેમાંથી એડીપી રૂપાંતરિત થશે. એટલે કે અહીંયા એક એટીપીમાંથી શું થશે? એડીપી. અને જે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ રિલીઝ થાય છે એ ગ્લુકોઝ સાથે જોડાઈને શું બનાવશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અને આ પ્રક્રિયા માટે જે જરૂરી ઉત્સેચક જે છે તેને કહેવામાં આવે છે હેક્ઝોકાઇનેઝ. તો હેક્ઝોકાઇનેઝ એ મુખ્ય ઉત્સેચક. ઓકે, એવી જ રીતે હવે જો તમે અહીંયા ધ્યાન રાખો તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી 1,6 બાયફોસ્ફેટ, એટલે કે હજુ એક ફોસ્ફેટ ઉમેરાણો છે. અને એ ફોસ્ફેટ કેમાંથી ઉમેરાશે? પાછો એક એટીપીનો ખર્ચ થઈને. એટલે અહીંયા પણ શું થશે? એક એટીપીનો ખર્ચ થઈને શું બનશે? એડીપી. અને એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ કોની સાથે જોડાશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, અને બનાવશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. હવે અહીંયા જોઈએ તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એટલે કે ફ્રુક્ટોઝ જે 6 કાર્બન ધરાવતી શર્કરા જે છે એ ત્રણ કાર્બન ધરાવતી 2 શૃંખલાઓમાં રૂપાંતરિત થાય છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. રાઈટ, અને આ બંને જે શર્કરાઓ જે છે ટ્રાયોસ શર્કરાઓ એ એકબીજામાં પરિવર્તિત થઈ શકે છે. એટલે કે ડીએચએમાંથી પીજીએલ બની શકે અને પીજીએલમાંથી ડીએચએપી. અને એક વસ્તુ યાદ રાખવાની કે આ બંને જે છે એ કઈ છે? ટ્રાયોસ પેન્ટોઝ શર્કરા. ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા. ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા. અને આ પણ જે છે કઈ છે? ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા. રાઈટ, ઓકે. હવે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આ સ્ટેપ જે છે ખૂબ જ અગત્યનું છે, કારણ કે અહીંયા તમે જુઓ તો તમારો એક ફોસ્ફેટનો ઉમેરો થાય છે, કારણ કે ફોસ્ફોમાંથી શું થયેલું છે? બાયફોસ્ફો. પણ એ પ્રક્રિયા દરમિયાન તમારો એટીપીનો ખર્ચ થતો નથી, માત્ર કોષ રસમાં આવેલા જે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જે છે એનો એમાં શું થશે? ઉમેરો. એટલે કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. એ સાથે તમે અહીંયા જુઓ તો ગ્લિસરાલ્ડિહાઇડમાંથી ગ્લિસરિક એસિડ બને છે. તો અહીંયા શું થાય છે કે મુખ્યત્વે 2H+ જે છે એ શું થાય છે? પ્રોટોન દૂર થાય છે. 2H+ પ્રોટોન દૂર થશે. રાઈટ, પછી કયું બને છે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે જે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે તેમાં તમે જોઈ શકો છો એક ફોસ્ફેટ દૂર થાય છે, અને તે ફોસ્ફેટ હવે એટીપીના નિર્માણ માટે ઉપયોગી થશે. એટલે કે અહીંયા તમારે મુખ્યત્વે એડીપીમાંથી કેનું નિર્માણ થશે? એટીપી. ઓકે, ત્યાર પછી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી બને છે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે એ જે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તે માત્ર એનો સમઘટક છે. હવે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે, અને એ પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ દૂર થાય છે.
ઓકે, અને ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડમાંથી હવે કેનું નિર્માણ થાય છે? પાયરુવિક એસિડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી એક ફોસ્ફેટ દૂર થાય છે અને તે દૂર થતો ફોસ્ફેટ એડીપી સાથે જોડાઈને કેનું નિર્માણ કરે છે? એટીપી. ઓકે, હવે જે આપણે ખ્યાલ છે કે હંમેશા તમારા એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ નિર્માણ પામે છે. હવે એ 2 પાયરુવિક એસિડ કઈ રીતે નિર્માણ પામે છે તે. તો હવે અહીંયા મુખ્યત્વે શું થાય છે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ કેમાં રૂપાંતરિત થાય છે? 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એટલે કે અહીંયા આપણે હવે જોઈએ તો ગ્લાયકોલિસિસ દરમિયાન તમારા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે એના કેટલા અણુ હશે? 2. એ 2 અણુમાંથી 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એના પણ કેટલા અણુ નિર્માણ થશે? 2 અણુ. એ રીતે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એના 2 અણુ, 2-ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ, ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડ જે છે એના પણ 2 અણુ અને અંતે 2 તમારા કેના બને છે? પાયરુવિક એસિડ. રાઈટ. હવે આ જે 2 પાયરુવિક એસિડ એટલે કે આખી પ્રક્રિયા તમારી 2 વાર થાય છે, જેના લીધે અહીંયા આપણે કહી શકીએ તમારા 2H+ ની જગ્યા પર અહીંયા કેટલા આવશે? 4H+. અહીંયા કેટલા આવશે? 2Pi. અહીંયા પણ તમારા 2 એડીપીમાંથી કેટલા બનશે? 2 એટીપી. અહીંયા પણ 2 એડીપીમાંથી 2 એટીપી અને અહીંયા 2 પાણીના અણુ દૂર થશે. હવે અહીંયા જ્યારે આપણે જો 2H ની વાત કરીએ એટલે કે 2 પ્રોટોનની, તો એ 2 પ્રોટોન જે છે એ મુખ્યત્વે NAD ના રિડક્શનમાં ઉપયોગી થાય છે. એટલે કે NAD+ જે છે એમાંથી કેનું નિર્માણ થશે? NADH અને H+. એટલે કે જે 2 પ્રોટોન જ્યારે એક વખત પ્રક્રિયા થાય ત્યારે જે દૂર થાય છે તે 2H+ NADના રિડક્શન માટે ઉપયોગી થશે કે જેના દ્વારા NADHનું નિર્માણ થશે. પરંતુ આ પ્રક્રિયા 2 વાર થતી હોવાથી અહીંયા કેટલા NADHનું નિર્માણ થશે? 2 NADH અને H2H+. એટલે અહીંયા કુલ કેટલા તમારા પ્રોટોન યુઝ થશે? 4. તો આ જે આખી પ્રક્રિયા જે છે તેને કહેવામાં આવશે ગ્લાયકોલિસિસ. રાઈટ. હવે જ્યારે ગ્લાયકોલિસિસના આ તબક્કાની વાત કરીએ એટલે કે માત્ર ઉપરનો જે તબક્કો જે જોઈએ અહીંયાથી લઈને આ પ્રક્રિયા સુધી, તો ત્યાં માત્ર શું થાય છે? એટીપીનો ખર્ચ થાય છે અને જેથી આ જે છે એને કહેવામાં આવે છે પ્રિપેરેટરી ફેઝ, કે જ્યાં એ પ્રિપેર થાય છે. રાઈટ. જ્યારે નીચેના તબક્કાની વાત કરીએ તો આ તબક્કામાં મુખ્યત્વે તમારે શું થાય છે? એટીપીનું નિર્માણ થાય છે. એટલે કે જે એટીપી ખર્ચાયેલા હતા એનું અહીંયા ચૂકવણી થાય છે, જેથી આ ફેઝ જે છે એને કહેવામાં આવે છે પે ઓફ ફેઝ. આ તમારા નીટ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ઘણી વખત નીટમાં બરાબર આ સવાલ આવી શકે, પ્રિપરેટિવ ફેઝ અને પે ઓફ ફેઝ. તો હવે અહીંયા તમે જુઓ તો આખા ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન અહીંયા તમારા પ્રિપરેટિવ ફેઝમાં બરાબર 2 એટીપીનો શું થાય છે? ખર્ચ થાય છે. રાઈટ. જ્યારે પે ઓફમાં અહીંયા જુઓ તો 2 એટીપી અને 2 એટીપી એટલે કે કુલ 4 એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. રાઈટ. તો અહીંયા કહી શકો કે ગ્લાયકોલિસિસ દરમિયાન પ્રિપરેટિવ ફેઝમાં 2 એટીપીનો ખર્ચ થાય છે, જ્યારે પે ઓફ ફેઝમાં 4 એટીપીનું નિર્માણ થાય છે અને જેથી ગ્લાયકોલિસિસના જ્યારે અંતિમ આપણે નિપજની વાત કરીએ ત્યારે આપણને ચોખ્ખા 2 એટીપીનો શું થાય છે? ફાયદો જોવા મળે છે. તો જ્યારે અહીંયા આપણે ગ્લાયકોલિસિસની જો રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે એને દર્શાવવું હોય, ગ્લાયકોલિસિસને આપણે જો રાસાયણિક સમીકરણ તરીકે દર્શાવીએ તો અહીંયા સૌપ્રથમ એક શું થાય છે? ગ્લુકોઝ. રાઈટ. એ ગ્લુકોઝની સાથે તમારે જે કીધું કે ચોખ્ખા 2 એટીપીનું નિર્માણ થાય છે અને એટીપીના નિર્માણ માટે કોણ જરૂરી હશે? એડીપી. એટલે અહીંયા શું થશે? 2 એડીપી પ્લસ એની સાથે 2 શું જોશે? ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. રાઈટ. ત્યાર પછી અહીંયા જોઈએ તો કેટલા 4H+ જે રિલીઝ થાય છે કે એની માટે જોઈએ છે NAD+ના રિડક્શન, કે જ્યાં 2 NAD જોઈએ છે એટલે અહીંયા શું આવશે? 2 NAD+. રાઈટ. અને અહીંયાથી હવે જે અંતિમ નિપજ મળે છે એમાં ગ્લુકોઝમાંથી કેનું નિર્માણ થાય છે? 2 અણુ પાયરુવિક એસિડના, 2 અણુ પાયરુવિક એસિડના, 2 એડીપી પ્લસ 2 પીઆઈ જોડાઈને શું બનાવશે? 2 એટીપી અને 2 NAD+ જે છે એમાંથી એનું નિર્માણ થશે 2 NADH અને 2H+. અને 2H+ ક્યાંથી આવે છે? 4 જે પ્રોટોન આમાં દાખલ થાય છે તેમાંથી.
અને અંતે અહીંયા બીજા શું આવે છે 2 પાણીના અણુની નીપજ. તો આ જે છે એને આપણે કહી શકીએ ગ્લાયકોલિસિસનું રાસાયણિક સમીકરણ કે જે મુખ્યત્વે કેમાં થાય છે કોષ રસમાં. તો આ થશે ગ્લાયકોલિસિસ તબક્કો કે જેમાં ગ્લુકોઝનું બરાબર દહન થઈને શું થાય છે પાયરુવિક એસિડ નિર્માણ પામે છે. પણ આ દહન જે છે એ સંપૂર્ણ દહન નથી, કારણ કે હજુ પાયરુવિક એસિડ જે છે જારક શ્વસનમાં દાખલ થઈને અંતે આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણીના અણુ અને એટીપીનું નિર્માણ કરે છે. તો અહીંયા સુધીમાં તમને જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ્સ બોક્સમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તેનો આન્સર આપીશ. થેન્ક યુ.